શ્રીનાથજીનો પાટોત્સવ આજે મહાવદ સાતમ એટલે કે પ્રભુ શ્રીનાથજીનો પાટોત્સવનો દિવસ। આજના દિવસે પ્રભુ શ્રી ગુસાઈજીના ઘરે સતઘરામાં પધાર્યા હતા। આજના દિવસે પ્રભુને ગિરધરજીએ પોતાના ખભા પર બેસાડી અને પ્રભુની જે ઈચ્છા હતી સતઘરાનું ઘર જોવાની તે એટલા માટે પ્રભુને સતઘરા પધરાવી ગયા હતા। આજના દિવસે બધા જ વહુજી બેટીજીઓએ સાથે મળીને ઠાકોરજી માટે જે સામગ્રી સિદ્ધ કરી હતી એ છે ખરમંડા અને ખીરની સામગ્રી। ખરમંડા અને ખીરની સામગ્રી નામ સાંભળતા તો એવું જ લાગશે કે ખૂબ અઘરી સામગ્રી છે, પણ પ્રભુ કૃપાથી ખૂબ જ સરળ સામગ્રી છે અને શ્રીજીને ખૂબ સરસ રીતના બનાવીને ધરાવી શકાય છે। શ્રીજીની ખૂબ અતિ પ્રિય સામગ્રી છે। દર વર્ષે વૈષ્ણવો આ સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ધરાવતા હોય છે। ખરમંડા એ સામાન્ય રીતે જોઈએ તો ઘઉંના લોટમાંથી નથી બનતી, પરંતુ મેંદાના લોટની સામગ્રી હોય છે અને ખીર, ઠાકોરજીને જે ખીર ધરાતી હોય છે એ ખીર કેસરયુક્ત હોય છે। ચાલો જોઈ લઈએ રીત। એના માટે આપણે જોઈશે દૂધ, કેસરવાળું દૂધ અને રાંધેલા ભાત, સાથે ખાંડ, ઇલાયચી, ડ્રાયફ્રૂટ અને જાયફળ, એ બધી જ વસ્તુ આપણે જોઈશે। અહીં મેં અડધો લીટર જેટલું દૂધ લીધું છે, ખાંડ લીધી છે, એલચી, ચારવડી, જાયફળ એ બધી જ સામગ્રી સાથે લીધી છે અને 1 કપ ભાત રાંધીને રાખ્યા છે। હવે આપણે ગેસ ઉપર ખીર માટેની તૈયારી કરી લઈએ। અહીં નોનસ્ટિક વાસણ લીધું છે, કારણ કે ખીર ઉકળતા થોડી નીચે બેસે નહીં સ્ટીલના વાસણમાં, એટલા માટે નોનસ્ટિક વાસણ મેં અહીં લીધું છે। હવે દૂધ એમાં ઉમેરી દે। આ જ સાથે જ્યાં સુધી દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એમાં કેસરનું દૂધ આપણે ઉમેરી દઈશું। મેં અહીં દૂધ ગરમ કરી અને એમાં કેસર ભેળવીને 1 કલાક પહેલાં રાખી દીધું હતું। ત્યારબાદ હવે આપણે એને મિક્સ કરી લઈશું। આપણું દૂધ બરાબર ઉકળે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું। અહીં મેં ભાત એકદમ ગળી જાય એવા બનાવ્યા છે। આ સાથે એલચીવાળી જે ખાંડ છે એ પણ હું ઉમેરી દઈશ। હવે આપણે દૂધને બરાબર ચલાવતા જઈશું। જોઈ શકાય છે કે કેસરવાળા દૂધનો કેસરી કલર નેચરલ જે આવતો હોય એ આવી ગયો છે। આ રીતના દૂધ ઉકાળવાનું છે અને કેસર પણ જેમ જેમ ઉકળશે એમ એનો કલર પકડતું જશે। આપણે ઠાકોરજીની સામગ્રી હોય એટલે કલર ઉમેરાતો નથી હોતો, સામાન્ય એવો કેસરી કલર જ આવતો હોય છે। અહીં મેં ભાત એકદમ ગળી ગયા રાંધ્યા છે અને એ હું સાથે ઉમેરી દઉં છું। બધા જ ભાત આપણે ઉમેરી દઈશું અને દૂધનો જેમ જેમ ઉકળતું જાય અને ઉભરો આવતો જાય તેમ આપણે ચલાવતા રહેવાનું છે। દૂધ નીચે બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે। દૂધ કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા જઈશું। આપણું દૂધ ઉકળી રહ્યું છે અને કેસરનો પણ કલર આવવા માંડ્યો છે। હવે આ સ્ટેજ ઉપર આપણે થોડી વાર એને સાવ સ્લો ગેસ કરી નાખીશું અને ઢાંકણથી ઢાંકી દઈશું। આપણે આ સ્ટેજ ઉપર જે જાયફળ રાખ્યું હતું તે જાયફળને પણ ખમણી નાખીશું, એટલે કે જાયફળની પણ એમાં ખૂબ જ સરસ સુગંધ સાથે ભળી જાય અને પ્રભુ યોગ્ય સામગ્રી સિદ્ધ થઈ શકે। ઠાકોરજીની સામગ્રીમાં જ્યારે દૂધની સામગ્રી બનતી હોય ત્યારે ખાસ જાયફળનો ઉપયોગ થતો હોય છે। જાયફળની ખૂબ જ સરસ સુગંધ પણ આવતી હોય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારી આ સામગ્રી સિદ્ધ થતી હોય છે। આ સાથે મેં પિસ્તા, બદામ, ચારોળી અને એલચી જે બધું સાથે રાખ્યું હતું તે પણ હું ઉમેરી દઉં છું અને એની પણ ખૂબ જ સરસ ટેસ્ટ અને સુગંધ ઠાકોરજીની સામગ્રીમાં ભળી જાય એટલા માટે આપણે ઉમેરી દઈશું। હવે એને આપણે ચલાવતા જઈશું। જોઈ શકાય છે કે આપણી ખીર બરાબર રીતના ઉકળી રહી છે। આ સાથે આપણે જે બીજી સામગ્રી બનાવવાની છે ખરમંડાની એ જોઈ લઈએ। ખરમંડા માટે ખાંડને આપણે એલચી સાથે પીસવાની છે, એટલે કે ખાંડ અને એલચીનું બૂરું તૈયાર કરવાનું છે। મેં મિક્સરમાં આવી રીતના બૂરું તૈયાર કરી રાખ્યું છે। હવે મેંદાનો લોટ છે એનો આપણે લોટ બાંધીશું। હવે જે
મેંદાનો લોટ ચારવાનો આંક હોય એમાં આપણે લોટને ચાળી લઈશું, જેથી જેમાં કસ્તર કે કંકર કે કાંઈ કચરો રહેલો હોય તે દૂર થઈ જાય. અને હવે આપણે એમાં ઘીથી મોણ કરીશું. જેટલો લોટ હોય એના પ્રમાણમાં આપણે મોણ નાખી અને થોડું જલ પધરાવીને આપણે કઠણ લોટ પૂરી જેવો બાંધવાનો છે. જોઈ શકાય છે કે અહીં હું લોટ મિક્સ કરી રહી છું અને પૂરી જેવો લોટ તૈયાર કરી રહી છું. આપણે ઢીલો લોટ નથી બનાવવાનો, કારણ કે આપણે એને રોટલી કરતાં નાની અને પૂરી કરતાં મોટી એવી ખરમંડાની સામગ્રી સિદ્ધ કરવાની છે. લોટ બરાબર મિક્સ કરીને આપણે મસળી લઈશું. આવી રીતનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. આવો લોટ આપણે રાખવાનો છે. હવે સાથે આપણી ખીર પણ ઉકળી રહી છે, એના પર પણ આપણે ધ્યાન દેતા જઈશું, કારણ કે એને પણ આપણે સતત વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહેવાનું છે. આ સાઈડ મેં ગેસ ઉપર એક વાસણ મૂક્યું છે, એમાં આપણે ઘી મૂકીશું. ઠાકોરજીની સામગ્રીમાં ઘીથી તળવાનું હોય છે, એટલા માટે ઘી લઈ રહી છું. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે એમાં પૂરી વણીને તળીશું. આપણું ઘી બરાબર ગરમ થવું જોઈએ અને ત્યારબાદ આપણે નાના નાના લુવા કરીને પૂરી વણીશું. આવી રીતની આપણે નાના લુવામાંથી મીડિયમ સાઇઝની પૂરી વણવાની છે. હવે આપણે એક એક કરતી બધી જ પૂરીને તળી લઈશું. મેંદાની પૂરી છે એટલે થોડી સ્ટ્રેચ પણ થશે. એક એક કરતી આપણે પૂરીને તળતા જઈશું. ઝારાની મદદથી આપણે હળવે હળવે એને ફૂલાવીશું. આપણી પૂરી એક સાઈડ થઈ જાય ત્યારબાદ આપણે બીજી સાઈડ એને પલટાવી લઈશું. આ જ રીતના હું બધી જ પૂરી વણી અને તળી લઈશ. આપણી પૂરીનો સહેજ એવો બદામી કલર આવે ત્યારે આપણે સાઈડમાં લેતા જવાનું છે અને જે બુરું મિશ્રિત એલચીનો પાવડર છે તે એની ઉપર છાંટતો જવાનું છે. મેં અહીં એક ડીશમાં બુરું લઈ લીધું છે અને એને હું છાંટી રહી છું. ગરમ ઉપર જ આપણે ભભરાવવાની હોય છે. આવી રીતે આપણે એક પછી એક પૂરી વણતા જઈશું અને એની ઉપર જ આપણે બુરુંનું મિશ્રણ છે એ ભેળવતા જઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે, બહુ ફાસ્ટ નથી રાખવાનું, કારણ કે તેલ કરતાં ઘી જલ્દી બળી જતું હોય છે, એટલે આપણે આ પ્રોસેસ થોડી સ્લો જ કરવાની હોય છે. આપણે એક પછી એક પૂરી તળતા જઈશું. આને આપણે ઘીમાં જ તળવાની હોય છે અને તમે જોઈ શકો છો કે પૂરી પણ બરાબર રીતે તૈયાર થઈ ગઈ છે અને હું સાથે જ એલચીનું મિશ્રણ છે બુરું સાથેનું એ ભેળવતી જઈ રહી છું. આપણી ખીર પણ ઉકળીને બરાબર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પ્રભુ યોગ્ય જે સામગ્રી તૈયાર થઈ છે તેને આપણે સાજી લઈશું. અહીં મેં ખીરને બાઉલમાં લઈ લીધી છે અને ખરમંડાને પણ પ્લેટમાં આપણે સજાવી લીધી છે. હવે આપણે એની ઉપર તુલસીપત્ર ધરાવીને ઠાકોરજીને ભોગ માટે ધરાવીશું. વૈષ્ણવો, ખૂબ જ સરળ રીતથી આ ખરમંડાની સામગ્રી તૈયાર થતી હોય છે. ખરમંડા એ મેંદાના લોટમાંથી પૂરી બનાવીને જે રીતના તૈયાર કરવાની હોય છે એ રીત મેં તમને પુસ્તકની રીત પ્રમાણે બતાવી છે અને વહુજી બેટીજીના વચનામૃતમાં પણ આ જ રીત આપેલી છે. એ રીતની મેં સામગ્રી સિદ્ધ કરી છે. તમે પણ એવી રીતના બનાવીને આજના ઉત્સવના પાવન દિવસે પ્રભુને ભોગ ધરાવી શકો છો. મેં અહીં ઠાકોરજીની સન્મુખ જે ખરમંડા અને ખીરની સામગ્રી સિદ્ધ કરી છે તે ધરાવી છે. શ્રીજી બાવા ખૂબ કૃપાળુ છે. આપણા બધા જને દર્શન દઈ રહ્યા છે અને આપણા બધા જના મનના મનોરથ શ્રીજી બાવા પૂરા કરી રહ્યા છે. એમની સમક્ષ અષ્ટસખાઓ કીર્તન ગાન કરી રહ્યા છે અને ઠાકોરજી ભોગ આરોગી રહ્યા છે. ઠાકોરજીની સન્મુખ જ્યારે અષ્ટસખા કીર્તન ગાતા હોય ત્યારે ઠાકોરજીને ખૂબ પ્રિય લાગતું હોય છે. એટલે અહીં મેં અષ્ટસખાઓને ઠાકોરજીની સન્મુખ
પધરાવ્યા છે અને સાથે ઠાકોરજીની માટે ખેલવા માટે ડોલ અને પિચકારી પણ રાખ્યા છે કલરથી ભરેલી. ત્યારબાદ જે ઠાકોરજીની શોભા હશે તે ખૂબ જ અનેરી હશે. શ્રીજી બાવાના ચરણારવિંદના દર્શન કરીને તો જાણે વૈષ્ણવો ધન્ય ધન્ય થતા હોય છે. શ્રીજી બાવા આ જ રીતના આપણા મનના મનોરથ પૂરા કરતા રહે એ જ એમને દિલથી પ્રાર્થના. વૈષ્ણવો, ઠાકોરજી માટેની આ ખૂબ જ સરળ સામગ્રીની રીત છે. તમે પણ બનાવી પ્રભુને ભોગ ધરાવશો. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, તમે બીજા સાથે પણ શેર કરશો.